ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ચેપ્ટર 9ની અંદર આપણે વિવિધ પ્રકારના પદ સમજીને આવ્યા. હવે એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીસના સૂત્ર માટેના કેટલાક નિયમો જોઈએ આપણે. એટલે કે આઈયુપીએસસી નામકરણ કદાચ એક માર્કમાં તમારે પૂછાય તો કઈ રીતે કરવાના એ તમે ધ્યાન રાખજો. તો અહીંયા તમને કેટલાક નિયમો આપ્યા છે. પહેલો નિયમ એવું કહે છે, મધ્યસ્થ પરમાણુ પ્રથમ લખાય. જે પણ કોઈ મધ્યસ્થ પરમાણુ છે એને તમારે પહેલાં લખવું પડે. ત્યારબાદ લિગેન્ડને મૂળાક્ષરના ક્રમમાં લખવામાં આવે. જેમ કે લિગેન્ડ હોય એમાં NH3 હોય તો એમાઇન કહેવાય, અને Cl હોય તો ક્લોરાઇડ કહેવાય. તો એમાઇનનો A પહેલાં આવે, ક્લોરાઇડનો C પછી આવે. તો એ રીતે મૂળાક્ષરના ક્રમમાં લખવાનું, ABCD પ્રમાણે. થર્ડ, બહુદંતીય લિગેન્ડને પણ મૂળાક્ષર પ્રમાણે લખાય. બહુદંતીય લિગેન્ડને કેવી રીતના લખાય? તો કે એને પણ મૂળાક્ષર પ્રમાણે લખાય. ટૂંકમાં સંક્ષિપ્તમાં દર્શાવેલ લિગેન્ડ માટે પણ સંક્ષિપ્ત કરેલા શબ્દનો પ્રથમ અક્ષરનો ઉપયોગ મૂળાક્ષરના ક્રમમાં સ્થાન દર્શાવવા માટે કરવામાં આવે છે. એનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? સ્થાન દર્શાવવા માટે. વળી સંપૂર્ણ સવર્ગ સ્પીસીસના સૂત્ર માટે વીજભાર હોય કે ના હોય તો પણ ચોરસ કૌંસમાં દર્શાવવામાં આવે છે. તો પણ એને શેમાં દર્શાવવામાં આવે? ચોરસ કૌંસમાં. લિગેન્ડને બહુપરમાણીય હોય તો તેનું સૂત્ર કૌંસની અંદર દર્શાવાય. લિગેન્ડ બહુપરમાણીય હોય ને તો સૂત્ર કૌંસની અંદર દર્શાવાય, અને તેના સંક્ષિપ્ત નામ પણ કૌંસમાં દર્શાવાય છે. શું થાય? સંક્ષિપ્ત નામ કૌંસની અંદર દર્શાવવામાં આવે. ત્યારબાદ સવર્ગ પ્રભાવ ક્ષેત્રમાં લિગેન્ડ અને ધાતુ વચ્ચે જગ્યા ન હોવી જોઈએ. તમે જ્યારે લિગેન્ડ અને ધાતુ લખો ને ત્યારે એમાં જગ્યા છોડવાની નહીં. જુઓ, અહીંયા આગળ જગ્યા છોડી છે ના, CO ની બાજુમાં તરત CN લખ્યું છે. ત્યારબાદ જ્યારે વીજભાર ધરાવતા સવર્ગ સ્પીસીસનું સૂત્ર લખવાનું હોય ત્યારે પ્રતિ આયનના વીજભાર સિવાય લખાય. સૂત્ર લખો ત્યારે પ્રતિ આયનનો વીજભાર લખવામાં આવતો નથી. વીજભાર કૌંસની બહાર સંજ્ઞા સાથે જમણી બાજુ દર્શાવાય. વીજભાર ક્યાં દર્શાવાય? કૌંસની બહાર સંજ્ઞા સાથે. અહીંયા -3 છે. ધન આયનના વીજભાર ઋણ આયનના વીજભાર વડે સમતોલિત કરાય. જે ધન આયનનો વીજભાર છે એને ઋણ આયનના વીજભાર વડે સંતુલિત કરવામાં આવે છે. એટલે ધન આયન અને ઋણ આયન સમાન કરવામાં આવે. અહીંયા જોઈએ એક કેન્દ્રીય સવર્ગ સંયોજનોના નામકરણ માટેના નિયમો. એટલે કે ધન અને ઋણભાર ધરાવતા બંને સવર્ગ સ્પીસીસમાં ધન આયનને પ્રથમ નામ આપવામાં આવે. હવે આ મેઇન છે, ધ્યાન રાખજો. તમારે કોઈ બી સ્પીસીસ હોય એમાં સૌથી પહેલાં ધન આયનનું જ નામ લખવામાં આવે. એ જેમ જેમ આવશે એમને હું તમને કહીશ. આગળ જોઈ રીતે લિગેન્ડને તેના મૂળાક્ષરના નામ પ્રમાણે ક્રમ પ્રમાણે લખવામાં આવે. જેમ કે ઋણાયન છે તો ઋણાયનના લિગેન્ડના નામને અંતે O આવે. તટસ્થ અને ધન આયન લિગેન્ડના નામ તેના જ તે જ રહે. જેમ કે H2O માટે એક્વા રહે, NH3 માટે એમાઇન, CO કાર્બોનિલ માટે અને NO નાઇટ્રોસિલ માટે. આટલા આપવા જ છે. પણ ઋણ આયન લિગેન્ડ હોય તો એની પાછળ O લગાડવામાં આવે. જેમ કે Cl- હોય તો ક્લોરાઇડ O.
CO3 2- હોય તો કાર્બોનેટ ઉપરથી કાર્બોનેટો, એ રીતે વ્યક્તિગત લિગેન્ડની સંખ્યા દર્શાવવા માટે પૂર્વક મોનો, ડાય, ટ્રાય વગેરે લખાય છે. જ્યારે લિગેન્ડ નામ સાંખ્યપૂર્વક ધરાવે છે એટલે એને 20, 30, ટેટ્રાક્સી એ પર્યાય લગાડવામાં આવે જે કૌંસમાં દર્શાવેલા લિગેન્ડને છે. 1 હોય તો મોનો, 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય. અને જો ઓર્ગેનિક હોય કોઈ લિગેન્ડ, જેમ કે EN એટલે 1,2 ઇથેન 1,2 ડાયમાઇન, ધારો કે એવું હોય, ઇથેન 1,2 ડાયમાઇન, આ ઓર્ગેનિક થયો, તો એના માટે 2 માટે 20, 3 માટે 30, 4 માટે ટેટ્રાક્સી એવા શબ્દ લખાય. જુઓ અહીંયા આગળ ક્લોરીન કેટલા છે? 2, એટલે શું લખાય? ડાયક્લોરો. અને આ ટ્રાયફિનાઇલ ફોસ્ફીન છે, ઓર્ગેનિક છે પણ એવા 2 છે એટલે 20 લખાય. અને નિકલ 2. ધન આયન, ઋણ આયન તથા તટસ્થ સવર્ગ સ્પીસીસના ધાતુનો ઓક્સિડેશન આંક કૌંસમાં રોમન આંકમાં લખાય. એટલે જે બી ધાતુ હોય, જેમ કે અહીંયા નિકલ છે તો એનો ઓક્સિડેશન આંક જો અહીંયા આગળ કૌંસમાં લખ્યો છે 3. એમાં જો સંકીર્ણ ધન આયન હોય તો ધાતુને તત્વ તરીકે જ નામાંકિત કરવામાં આવે. સંકીર્ણ કેવો હોય? ધન આયન, તો ધાતુને તત્વ તરીકે લખાય. જેમ કે સંકીર્ણ ધન આયનમાં CO ને કોબાલ્ટ તરીકે લખાય અને PT ને પ્લેટિનમ તરીકે. કોબાલ્ટને શું લખાય? CO, અને PT ને પ્લેટિનમ. જો સંકીર્ણ આયન ઋણ આયન હોય તો ધાતુના નામને અંતે એટ લગાડવામાં આવે. શું લગાડવામાં આવે? એટ. CO માટે કોબાલ્ટેટ. કેમ? કારણ કે અહીંયા સંકીર્ણની ઉપર -2 છે એટલે સંકીર્ણ ઋણ આયન થયો. એટલે જો સંકીર્ણ ઋણ આયન હોય તો એટ પ્રત્યે લાગે. કેટલીક ધાતુઓ માટે સંકીર્ણ ઋણ આયનમાં લેટિન નામ પણ વપરાય. કયું નામ વપરાય છે? લેટિન નામ. Fe માટે ફેરેટ. શું આવે? Fe માટે ફેરેટ. એ જ રીતે તટસ્થ સંકીર્ણ અણુને ધન આયન સંકીર્ણની જેમ જ નામાંકિત કરવામાં આવે છે. તટસ્થ સંકીર્ણ હોય તો જે રીતે ધન આયન સંકીર્ણનું નામકરણ કરવામાં આવે એ જ રીતે તટસ્થ માટે પણ કરવામાં આવે છે. જો આ નિયમ ઉપરથી આપણે પહેલું જોઈએ. અહીંયા આપ્યું છે તમને Cr, કૌંસમાં NH3 3, H2O 3 અને 12 Cl3. એટલે આ જે નામ છે Cr, NH3 3, H2O 3 અને Cl3. આપણે 2માં ડિવાઈડ કરીએ તો એક આખું બને અને બીજું 3Cl- બને. એટલે આ ધન આયન થયું આખું, ઉપર ધન આયન થાય અને આ આખું ઋણ આયન થયું. ધન આયનનું નામ પહેલાં આવે એટલે CrNH3 એનું નામ પહેલાં આવશે. પછી છેલ્લે ઋણ આયનમાં ક્લોરાઇડ લખીશું Cl3નું. ત્યાં આગળ ખાલી ટ્રાય કે ડાય એવું કશું જ ના આવે હો, એ ધ્યાન રાખજો. તો જુઓ H2O માટે એક્વા આવે અને એક્વાનો સ્પેલિંગ થાય AQUA
એટલે એ પછી ક્યુ આવે. H2O માટે એક્વા. NH3 માટે એમાઇન આવે, A ડબલ એમ એટલે AM આવે અને આમાં AQ આવે. એટલે હવે કહેવાય કે NH3 એટલે કે ટ્રાયએમાઇન, H2O3 એટલે ટ્રાયએક્વા, ક્રોમિયમ 3 ક્લોરાઇડ આટલું આવે. 3 AM પહેલાં આવે એટલે ટ્રાયએમાઇન, H2O છે એટલે ટ્રાયએક્વો, સંકીર્ણ ધન છે એટલે CR ને ક્રોમિયમ જ લખાય. ઓક્સિડેશન અવસ્થા જો છૂટા પડીએ તો આ 3Cl માઇનસ છે તો આ બોક્સની ઉપર +3 આવે એટલે બ્રેકેટમાં 3 અને ક્લોરાઇડ. એટલે જો અહીંયા સમજાવ્યું છે, સંકીર્ણ આયન ચોરસ કૌંસમાં છે જે ધન આયન મૂળાક્ષરના ક્રમ પ્રમાણે નામાંકિત કરવા એક્વા લિગેન્ડના પહેલાં એમાઇન લિગેન્ડને નામાંકિત કરવામાં આવે છે. સંયોજનની અંદર 3 ક્લોરાઇડ આયન છે, તેથી સંકીર્ણના વીજભાર +3 થશે. સંકીર્ણ આયન પરના વીજભાર તથા લિગેન્ડ પરના વીજભાર ઉપરથી આપણે ધાતુનો ઓક્સિડેશન આંક ગણી શકીએ. જેમ કે બધા જ લિગેન્ડ તટસ્થ અણુ છે, બધા લિગેન્ડ કેવા છે? તટસ્થ છે. આથી ક્રોમિયમનો ઓક્સિડેશન આંક સંકીર્ણ આયન પરના વીજભાર જેટલો જ છે, +3. એટલે એનો ઓક્સિડેશન આંક કેટલો છે? +3. એ જ રીતે CO, H2N, CH2, CH2, NH2, 3 ટ્વાઇસ SO4 થ્રાઇસ છે. 3 છે એટલે ટ્રીસ થાય, ટ્રીસ ઇથેન 1,2 ડાયમાઇન. પછી આનું આવે ટ્રીસ 1,2 ડાયમાઇન. કોબાલ્ટ કેટલો આવે? 3 આવે, કારણ કે SO4 શું છે? SO4 2 માઇનસ છે અને એવા કેટલા છે? 3. જ્યારે આ સંકીર્ણ આખા કેટલા છે? 2. એટલે આ 3 દુ -6 છે એને 2 વડે ભાગો એટલે -3 થાય, એટલે અહીંયા ઉપર +3 આવે. એ +3 કોની ઉપર આવે? કોબાલ્ટ ઉપર, કારણ કે આ તો આખું તટસ્થ છે. વીજભાર નક્કી કરતાં આવડવું જોઈએ તમને. એ વીજભારની ગણતરી જો ના ફાવે તો કઈ રીતે કરવાનું સમજજો. આ 2 છે ને, આ 2 એ લખવું આપણે 2CO પ્લસ 2 કયા? તો કે CH2, NH2, NH2, CH2 બરાબર કેટલા આવે? તો કે બરાબર આ 3 દુ 6 -6 થાય ને એટલે +6. કોબાલ્ટના X લઈ લઈએ, આના 2 × 0 બરાબર 6 એટલે 2x બરાબર 6 એટલે x બરાબર કેટલા આવે? +3. તો અહીંયા આગળ xની કિંમત 3 થઈ ગઈ, એ +3 થશે ઓક્સિડેશન આંક, એટલે અહીંયા 3 લખ્યું છે. કોબાલ્ટ 3 હવે પોઝિટિવ છે એટલે કોબાલ્ટ જ આવે અને પાછળ SO4નો સલ્ફેટ. તો લખ્યું છે આ અણુમાં સલ્ફેટ પ્રતિ આયન છે, તે 2 સંકીર્ણ ધન આયન સાથે 3 સલ્ફેટ બંધન પામે છે. તેથી સંકીર્ણ ધન આયન પર વીજભાર +3 થશે. વળી ઇથેન 1,2 ડાયમાઇન કેવો છે? તટસ્થ છે, તેના સંકીર્ણમાં કોબાલ્ટનો ઓક્સિડેશન આંક +3 થશે. યાદ રાખો કે આયનીય સંયોજનોમાં ધન આયન અને ઋણ આયનની સંખ્યા આયનીય સંયોજનોમાં દર્શાવવાની હોતી નથી. આયનીય સંયોજનોમાં ધન આયન કે ઋણ આયનની સંખ્યા ના દર્શાવાય, એટલે SO4 3 છે ને એ દર્શાવવામાં આવે નહીં. હવે એ જ રીતે તમને AgNH3 ટ્વાઇસ AgCN2 આપ્યું છે. અહીંયા ગાડી બ્રેકેટમાં Ag
NH3 ટ્વાઇસ અને Ag CN2 છે. એટલે અહીંયા ડાયએમાઇન સિલ્વર 1 થાય. શું થાય? ડાયએમાઇન સિલ્વર 1 અને ડાયસાયનાઇડો આર્જેન્ટેટ 1. ડાયસાયનાઇડો આર્જેન્ટેટ 1. કેમ? તો કે ડાયએમાઇન બે છે, આ હંમેશા ધન આવે અને બીજો હંમેશા ઋણ. પહેલો હંમેશા ધન, બીજો ઋણ. NH3 છે એટલે એમાઇન આવે, બે છે એટલે ડાયએમાઇન અને સિલ્વર. Ag હંમેશા પ્લસ જ આવે એટલે આપણે પ્લસ મૂક્યું. અને એ જ રીતે આ બે માટે સાયનાઇડો, કારણ કે ઋણ છે ને એટલે O આવે એટલે સાયનાઇડનું સાયનાઇડો, ડાયસાયનાઇડો. અને ઋણ માટે જે બી ધાતુ છે એની પાછળ એટ આવે એટલે Ag માટે શું લખાય? આર્જેન્ટેટ 1. શું લખાય? આર્જેન્ટેટ 1. ચલો, PtNH3 3ClNO2 એટલે બેની જોડે NH3 છે એટલે ડાયએમાઇન, Cl એટલે ક્લોરાઇડો, NO2 એટલે નાઇટ્રાઇટો, N પ્લેટિનમ 2. કારણ કે આ તટસ્થ છે, આની ઉપર ધન બી નથી કે ઋણ બી નથી, એટલા માટે. એટલે પ્લેટિનમ 2. કેમ? તો જુઓ, Cl માઇનસ આવે અને NO2 માઇનસ આવે એટલે સમજો, એક Pt, બે NH3, એક Cl, એક NO2 એના બરાબર 0. એક કૌંસમાં x, બે કૌંસમાં 0, એક કૌંસમાં -1 અને એક કૌંસમાં બી -1 બરાબર 0. x વત્તા 0 -1 બરાબર 0. x -2 બરાબર 0. x બરાબર +2. x બરાબર શું આવે? +2. એટલા માટે પ્લેટિનમની +2 લખી. K3CrC2O4 3, C2O4 ટોટલ કેટલા છે? 3. ઓક્ઝલેટ ઉપર -2 આવે. આ શું છે? ઓક્ઝલેટ. એટલે જો સૌથી પહેલાં K3 છે એટલે પોટેશિયમ, 3 ઓક્ઝલેટ છે અને ઋણ છે એટલે ઓક્ઝલેટો, ટ્રાયઓક્ઝલેટો. ઋણ હોય તો ક્રોમિયમની પાછળ ક્રોમેટ અને છેલ્લે શું આવે? 3. એટલે કેટલા આવે? 3 આવે. 3 દુ 6 -6. -6 છે એની પાછળ 3 કેમ આવે? તો જુઓ, સૌથી પહેલાં છૂટા પાડતા આવડવા જોઈએ. આજે K3 Cr C2O4 3 છે, એમાં 3K પ્લસ આવે અને 3C2O4 આવે. અરે સોરી, 3K પ્લસ આવે અને એક આખું બ્રેકેટમાં CrC2O4 3 અને 3 માઇનસ આવે. કેટલા આવે? 3 માઇનસ, કારણ કે આ +3 થઈ જાય ને એટલે આ 3 માઇનસ. એટલે જુઓ, એક Cr +3 C2O4
ઇઝ ઇક્વલ ટુ -3. CRનું x 3 કૌંસમાં -2 બરાબર -3, x -6 બરાબર -3, x બરાબર -3 વત્તા 6, x બરાબર +3. એટલે અહીંયા પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટો ક્રોમેટ 3 થઈ જાય. અહીંયા COCl2 En2Cl, એટલે આની ઉપર બોક્સની ઉપર Cl માઇનસ આવે, એટલે આ બ્રેકેટની ઉપર પ્લસ આવે, એટલે ધન થઈ ગયું. એટલે ક્લોરાઇડોનો C આવે અને ઇથેન 1,2 ડાયએમાઇન એનો E આવે. એટલે C પહેલાં આવે એટલે 2 ક્લોરાઇડો એટલે ડાયક્લોરાઇડો. EN એ ઓર્ગેનિક છે, કાર્બનિક, એટલે બીસ આવે 2 માટે. ઇથેન 1,2 ડાયએમાઇન, કોબાલ્ટ લખાય, બ્રેકેટમાં +3 આવે. કેમ? કારણ કે ઓલરેડી આની ઉપર COCl2 En2 છે એની ઉપર ઓલરેડી +1 છે અને પાછા એવા 2Cl એટલે કે 2 -1 એટલે -2 છે એ અહીંયા ગાડી +1 છે એની રાઈટ સાઈડ જાય એટલે +2 એટલે કે +3 થઈ જાય. આ પ્રેક્ટિસ કરવી પડશે તમારે. ઓક્સિડેશન આંક રેડોક્સમાં ગયા વર્ષે શીખીને આવ્યા હતા એ રીતે. એટલે ફરીથી ડાયક્લોરાઇડો બીસ ઇથેન 1,2 ડાયમાઇન કોબાલ્ટ ઓક્સિડેશન આંક 3 અને છેલ્લે Cl છે એટલે ક્લોરાઇડ જ આવે. એ જ રીતે આ Cl છે ને આ ધન છે. 5 હોય તો પેન્ટાએમાઇન કાર્બોનેટો એટલે CO3, કોબાલ્ટ 3 ક્લોરાઇડ. 3 એટલે કાર્બોનેટનો -2 આવે અને ઓલરેડી +1 તો હતા જ ઉપર આખા બોક્સની ઉપર, કારણ કે Cl એક જ હતો એટલે -2 જમણી બાજુ જાય એટલે +2 એટલે એના 3. છેલ્લું Hg એટલે મર્ક્યુરી. પછી 4 છે SCN એટલે ટેટ્રા થાયોસાયનેટો. કેમ થાયોસાયનેટો? કારણ કે આ ઋણ છે. કોબાલ્ટેટ CO માટે કોબાલ્ટેટ આવશે. HCN -4 રાઈટ સાઈડ જાય એટલે +4 અને Hg2 પ્લસ હોય તો એની ઉપર -2 એટલે બોક્સ ઉપર -2 +4 એટલે સોરી Hg -1 અને +4 એટલે +3 એટલે શું થશે? કોબાલ્ટેટ 3. હવે એના ઉપરથી સૂત્ર ઉપરથી નામ કઈ રીતે આવે એ જોઈએ આપણે. તો આપ્યું છે ટેટ્રા એમાઇન એક્વા ક્લોરાઇડો કોબાલ્ટ ક્લોરાઇડ. ટેટ્રા એમાઇન એટલે NH3 એક્વા ક્લોરાઇડો એટલે H2O, ક્લોરાઇડો એટલે Cl, કોબાલ્ટ એટલે ધન થયો CO. 3 ક્યારે આવે તો સમજો આ બંને તો તટસ્થ છે. આ Cl માઇનસ છે, -1 જમણી બાજુ જાય એટલે +1 અને બીજા +2 જોઈએ તો +2 ક્યારે આવે તો ટોટલ 2Cl માઇનસ હોય તો, એટલે છેલ્લે Cl2 મૂકવા પડે. Cl2 ક્લોરાઇડ. પોટેશિયમ ટેટ્રાહાઇડ્રોક્સોડ ઝિંકેટ. હાઇડ્રોક્સોડો એટલે OH4, ઝિંકેટ એટલે Zn, K2 Zn OH4.
K2 એટલે પોટેશિયમ. બરાબર. કેમ K2 આવ્યા? તો જુઓ, અહીંયા ઝીંકની પાછળ +2 છે, એટલે ઝીંક ઓલરેડી +2 છે જ. હાઇડ્રોક્સાઇડ 4 માઇનસ છે, એટલે -2 થયા. એટલે આની ઉપર -2 હોય તો અહીંયા ગાડી પોટેશિયમ +1 વાળા કેટલા હોવા જોઈએ? 2 હોવા જોઈએ. એટલે 2 × K એટલે K2 થાય. એટલે આપણે અહીંયા K2ZnOH4 લખ્યો. ટ્રાયોક્ઝલેટો એલ્યુમિનેટ એટલે એલ્યુમિનિયમની +3 થઈ ગઈ. ટ્રાયોક્ઝલેટો એટલે 2C2O4 છે, એટલે 3 × -2 એટલે -6 થઈ ગયું. એટલે +3n -6 એટલે -3 થાય. -3 છે એટલે પોટેશિયમ +3 જોઈએ, એટલે K3 થઈ જાય. એટલે પોટેશિયમ ટ્રાયોક્ઝલેટો એલ્યુમિનેટ 3. ચલો, ડાયક્લોરો એટલે Cl2, B-સીથેન 1,2 ડાયમાઇન એટલે 2En, કોબાલ્ટ 3 એટલે CO મૂકો, Cl2 ના -2 તો ઉપર +1 મૂકવા પડે, એટલે એવું લખાય CO Cl2 En2 અને ઉપર પ્લસ મૂકું તો આ પ્લસ અને આના -2 જમણી બાજુ જાય એટલે +2 એટલે ટોટલ 3 થાય. તો અહીંયા કોબાલ્ટની પાછળ 3 લખી શકાય. ચાલો, ટેટ્રા કાર્બોનિલ નિકલ એટલે NiCO4 ઇઝી છે. ક્લિયર? તો આ એના નામકરણ આપણે આ રીતે બતાવી શકીએ. આ નામકરણ તમારે સારી રીતે એકવાર પ્રેક્ટિસ કરી દેવાની. લેક્ચરના એન્ડમાં એવું હશે તો 2 પેજ હું મોકલીશ નામકરણના એક્સ્ટ્રા પ્રેક્ટિસના. ટેક્સ્ટબુકમાં બી આપેલા જ છે, તમે પ્રયત્ન કરજો. હવે આપણે સવર્ગ સંયોજનોમાં સમઘટકતા વિશે સમજીએ. તો સૌથી પહેલાં એવું થાય કે સમઘટકતા એટલે શું? તો સમઘટકો 2 અથવા વધારે સંયોજનો હોય છે જેમના રાસાયણિક સૂત્રો સરખા હોય પરંતુ પરમાણુઓની ગોઠવણી ભિન્ન ભિન્ન હોય. રાસાયણિક સૂત્ર સમાન હોય પણ પરમાણુની ગોઠવણી કેવી રીતે થાય? જુદી જુદી રીતે થાય. તેમને સમઘટકો કહેવાય. પરમાણુની ભિન્ન ભિન્ન ગોઠવણીને કારણે તે તેમના એક કે વધારે ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મોમાં ભિન્ન હોય. એટલે એક કરતાં અલગ અલગ ગોઠવણી થાય એટલે એના કારણે એના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મોમાં ભિન્નતા હોય છે. 2 મુખ્ય પ્રકારની સમઘટકતા સવર્ગ સંયોજનોમાં જાણીતી છે. એક આવે અવકાશીય સમઘટકતા, એમાં ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા આવે. અને બીજું આવે બંધારણીય સમઘટકતા, એમાં બંધન સમઘટકતા, સવર્ગ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા અને દ્રાવક મિશ્રણ સમઘટકતા આવે. અવકાશીય સમઘટકોને સમાન રાસાયણિક સૂત્ર અને સમાન રાસાયણિક બંધન હોય. અવકાશીય સમઘટકતા હોય એમને શું હોય? સમાન રાસાયણિક સૂત્ર અને રાસાયણિક બંધન, પરંતુ તેમને જુદી જુદી અવકાશીય ગોઠવણી હોય છે. જ્યારે બંધારણીય સમઘટકો ભિન્ન બંધન હોય છે. અને આ બધા જે સમઘટકો છે એનો આપણે વિગતવાર અભ્યાસ હવે પછી કરીશું. એમાં સૌથી પહેલાં અવકાશીય સમઘટકતા, ભૌમિતિક અને પ્રકાશીય સમઘટકતા વિશે શીખીશું, બંને મોસ્ટ આઈએમપી. અને ત્યારબાદ બંધારણીય સમઘટકતા વિશે સમજીશું, એના 4 પ્રકાર. સમઘટકતાનો એક પ્રશ્ન જનરલી આવતો હોય છે. આ ચેપ્ટરમાં 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો 2-2 માર્કના 2 પૂછાતા હોય છે. સળંગ 4 માર્કનો એક નહીં આવે.
તો એ રીતે બી તૈયારી કરવાની, અથવા તો 1 માર્કના 2 પ્રશ્ન અને 2 માર્કનો 1 પ્રશ્ન એવી રીતે બી પૂછાતા હોય છે. એટલે એ રીતે તમારે તૈયારી ચાલુ રાખવાની. તો સમઘટકતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એ હવે આપણે પછીના લેક્ચરની અંદર જોઈશું. તો આજે ફક્ત રાસાયણિક સૂત્રોના નામકરણ, IUPAC નામકરણ કઈ રીતે કરવાને એ આપણે જોયું. ઓકે, તો બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. થેન્ક યુ.